ભાંગરો. ભાંગરો આપણા દેશમાં બધે જ થાય છે. એનો છોડ 2 થી 2.5 ફૂટ ઊંચો હોય છે. એ મોટે ભાગે ચોમાસામાં તળાવ, નહેર કે નદી નાળા આગળ ઉગી નીકળે છે. ઔષધ તરીકે ભાંગરાનો રસ વપરાય છે. એનો રંગ કાળા ભમરા જેવો હોવાથી તથા તે ભમરાની જેમ સુંદર દેખાતો હોવાથી તેને ભૃંગરાજ પણ કહેવામાં આવે છે. ભાંગરો સ્વાદમાં તીખો, તીક્ષ્ણ, ગરમ, વૃક્ષ, કફ અને વાયુને હરનાર, વાળ માટે ગુણકારી, રસાયણ અને બળ આપનાર છે. તે શ્વાસ, ઉધરસ, આમ, કૃમિ, સોજા, પાંડુ રક્ત અલ્પતા, કોઢ, ઉંદરી, ખોડો તથા શીરશૂળ મટાડે છે. તે કૃમિજ્ઞ, રસાયણ, પૌષ્ટિક તથા પિત્ત શામક છે. તે નેત્ર તથા કેશ માટે ઉત્તમ છે. ત્વચા, દાંત તથા શીર રોગ મટાડે છે. ભાંગરાનો રસ યકૃત અને બરોડની તકલીફ, અજીર્ણ, હરસ, આમવાત, વાળ સફેદ થવા, ચામડીના દર્દો વગેરે મટાડે છે. એના પાન તથા થડનું પાણી પીવાથી આંખોનું તેજ વધે છે. વીર્ય બળમાં વધારો થાય છે. ઉધરસ તથા સળેખમ મટે છે. કોઢ, આંચકી, અપસ્માર, વધરાવળ, છાતીના દર્દો વગેરેમાં પણ ઉપયોગી છે. ભાંગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ મટે છે. અડધી ચમચી ભાંગરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી લીવર અને બરોડના રોગો, કમળો, હરસ અને ઉદરના રોગોમાં ફાયદો થાય છે.